અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે છેલ્લા 2 દિવસથી અમદાવાદ શહેરમાં બીયુ પરમિશન વગર ચાલતી પ્રી સ્કૂલો પર તવાઈ બોલાવી છે। ગઈકાલે 15 જેટલી પ્રી સ્કૂલ જે છે તેને સીલ મારવામાં આવ્યો હતો અને આજે જે છે તે 13 જેટલી પ્રી સ્કૂલ જે છે તેને સીલ મારવામાં આવ્યું છે। અમદાવાદના વેજલપુર વોર્ડ છે, જોધપુર અને સરખેજના વિસ્તારમાં આવતી 13 જેટલી વધુ પ્રી સ્કૂલ જે છે તેને સીલ મારવામાં આવ્યું છે, કારણ કે આ પ્રી સ્કૂલ પાસે બીયુ પરમિશન નથી। વેજલપુર વિસ્તારની આ સોર બકોર નામની આ પ્રી સ્કૂલ છે, જેને અગાઉ પણ જે છે આ સ્કૂલને બીયુ પરમિશન મેળવી લેવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી। ઓક્ટોબર મહિનામાં અહીંયા જે ચોંટાડવામાં આવી છે ને તેમાં લખવામાં આવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં પણ આ પ્રી સ્કૂલના માલિક જે છે તેમને નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં આ જે છે બીયુ પરમિશન નહીં લેવામાં આવતા હાલ આપ જોઈ શકો છો કે અહીંયા વેજલપુર વિસ્તારની આ સોર બકોર પ્રી સ્કૂલ જે છે તેને સીલ મારી દેવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ બીયુ પરમિશન વગર ચાલતી જે પણ પ્રી સ્કૂલ જે છે તેમની સામે કાર્યવાહી યથાવત રાખવાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। સોર બકોર શાળા મારી છે અને એ લગભગ 13-14 વર્ષથી ચાલે છે। એમાં ઇમ્પેક્ટ ફી ભરવાની ભરી નથી, એની નોટિસ આવી હતી અને એ અમે એમને કહ્યું કે ભાઈ અમારી પાસે પેલું એ છે કયું ફાયર સેફ્ટી, તો અમે એને અરજી કરી કે ભાઈ ફાયર સેફ્ટી છે અને આ ફી આ બહુ જૂની સ્કૂલ છે એટલે ભરવાની એ વખત હતી નહીં એટલે ભરી નથી, પણ હવે કહે છે કે ભરવી પડશે એટલે હવે અમે ફી ભરી અને પાછું ચાલુ કરાવું। કેટલી બાકી છે ઇમ્પેક્ટ ફી ભરવાની? એ કંઈ કેટલી એવું કહ્યું નથી કંઈ, એ કે તમારા જે એ હોય પેલા શું કહેવાય એન્જિનિયર એને મોકલજો એટલે એનું એ જોઈ એનું માપ ને નકશો ને પછી નક્કી કરશે। બીયુ પરમિશન છે સ્કૂલને? બીયુ પરમિશન એ વખત હતી જ નહીં। ઓકે, એટલે એના કારણે એ વખત એ જ્યારે શાળા લીધી આપણે શરૂ કરી ત્યારે હતું આપણે ગ્રામ પંચાયત, પછી આવ્યું નગરપાલિકા, એ વખત ક્યાંય કશું હતું નહીં અને હવે આ વાત ઊભી થઈ। ઓકે, તો અત્યારે હવે વિદ્યાર્થીઓ 70 છે એમાં પ્રી પ્રાઇમરીના નાના, અને એમને 2 દિવસ રજા આપી દીધી અને ત્યાં સુધીમાં ક્લિયર કરવા પ્રયત્ન કરીશું અને નહીં થાય તો રજા લંબાઈશું।